જય ભીમ સાહેબ. આજરોજ કચ્છની ઢીંગી દરા ઉપર ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી જ્યારે પધારી રહ્યા હોય અને ભુજ શહેરમાં તેમના બહુમાન માટે અહીંના ભેલા થયેલા નેતાઓ અને કાર્યકરોએ જેને આપણે ભણેલા ગણેલા અભણ કહી શકીએ, એમણે જે બેનરો લગાવ્યા છે, એ ભુજની જનતાને અપીલ છે કે જયનગરથી કરી અને કોલેજ રોડ ઉપર જે બેનરો છે એ જોઈ લેવા. પ્રથમ તો જોવા જઈએ તો આચારસંહિતા હોય તો બેનરો લગાવવા તે પરમિશન સાથે લગાવી શકાય છે, પણ ખેર આ તો ભારતીય જનતા પાર્ટી છે, નિયમો અને પરમિશનોને તો ગોળીને પી જાય છે. પણ એમના બહુમાનમાં લગાવેલા બેનરોમાં આ ભણેલા ગણેલા અભણ લોકોએ નાયબની જગ્યા નાયબ મુખ્યમંત્રી લખ્યું છે, અને તે પણ એક બેનરમાં નહીં, ઘણા બધા બેનરોમાં એમણે આવું લખાણ લખેલું છે. એના પરથી સ્પષ્ટ એમની ભણતર અને એમનું શિક્ષણ જણાવી આવે છે. એટલે જ રાજ્યના નાયબ મુખ્યમંત્રી સાહેબને કહીએ છીએ કે સાહેબ, આપના અહીંના જે પણ કાર્યકરો અને નેતાઓ છે એમને કહો કે શિક્ષિત બને, નહીં તો આગળ જતા એ કોઈને શિક્ષણ આપી શકે એમ છે નહીં. અને પ્રજાને પણ કહીએ છીએ કે જો આવડી મોટી ભૂલો આમના દ્વારા શિક્ષણના પગલે કે લખાણના પગલે થતી હોય તો આમના ઉપર વિશ્વાસ કરવો કેટલો યોગ્ય છે. ભલે સાહેબ તમે પધારો, તાયફાઓ કરો, પણ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આવા ભણેલા ગણેલા અભણોને તો હવે પ્રજા સ્વીકારશે નહીં, ચોક્કસ છે. ધન્યવાદ.